ભાવનગરના સિંધુનગર વિસ્તારમાં સાયકલના ખડકલા અંગે શિક્ષણ વિભાગના નાયબ નિયામકે પ્રતિક્રિયા આપી. સાયકલ ભંગાર બની હોવા છતાં નાયબ નિયામકે વિપરીત પ્રતિક્રિયા આપી. સરસ્વતી સાધના યોજના હેઠળ તમામ સાયકલનું વિતરણ થયું. નાયબ નિયામકે પોતાની પ્રતિક્રિયામાં કહ્યું કે ધોરણ 9ની વિદ્યાર્થીનીઓને તમામ સાયકલનું વિતરણ કરવામાં આવ્યું. વધુમાં કહ્યું કે કચેરીને સોંપવામાં આવેલી તમામ સાયકલનું વિતરણ કરી દેવામાં આવ્યું છે. સરકારશ્રી દ્વારા સરસ્વતી સાધના યોજના હેઠળ ધોરણ 9ની વિદ્યાર્થીઓને સાયકલનું વિતરણ કરવામાં આવે છે. એમાં ચાલુ વર્ષમાં કંપની દ્વારા જે સાયકલો આપણને સારી સ્થિતિમાં અને ઇન્સ્પેક્શન થયેલી સાયકલ જ્યારે હેન્ડઓવર કરે છે એ તાત્કાલિક એ જ દિવસે શાળાઓને વિતરણ કરી આપવામાં આવે છે. અને આજની તારીખે આપણને કચેરીને સોંપવામાં આવેલ કોઈ પણ સાયકલ વિતરણ કરવાની બાકી નથી.